નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમે આપણી ચેનલની અંદર લગભગ 10 દિવસથી ઘણા બધા વિડીયોઝ જોઈ રહ્યા છો કે જે સરકારી ભરતીના રિલેટેડ આપણે બહુ બધા બનાવેલા છે. ઓકે, એનું રીઝન જ એ છે, એનું મેઇન એજન્ડા જ એ છે કે ભાઈ જે લોકો ખરેખર જોબની તૈયારી કરી રહ્યા છે સરકારી જોબની, ઓકે, તો એમના પાસે આ માહિતી જરૂરથી પહોંચી જાય, બસ એ જ એજન્ડાથી આપણે આ વિડીયોઝ બનાવી રહ્યા છીએ. ઓકે, તો એને કન્ટિન્યુ કરતાં આજનો બી આપણો એક નવો વિડીયો છે મિત્રો, એક એ બી સરકારી ભરતીના રિલેટેડ વિડીયો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સરકારી ભરતીની જાહેરાત SSC CHSL રિક્રુટમેન્ટ 2025. CHSL એટલે કે SSCનો એક એક્ઝામ છે કે જે 12th લેવલ ઉપર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જેનું 12th લેવલ હોય છે, જે લોકોએ 12મું પાસ કરેલું હોય એમના માટે આ ભરતી હોય છે. ઓકે, અને આ જે નોટિફિકેશન છે મિત્રો, દર વર્ષે તમને જોવા મળે છે SSCના પોર્ટલ પર. ઓકે, SSC દ્વારા એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે આ ભરતી જાહેર કરવામાં આવે છે. ઓકે, આની અંદર પગાર ધોરણ બી બહુ સારો હોય છે અને ખાલી એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં 12મું પાસ તમારું માંગેલું હોય છે. તો આની અંદર શું છે, કઈ રીતના પોસ્ટ હોય છે, ક્યારે ફોર્મ ભરવાના શરૂ થાય છે, ક્યારે લાસ્ટ ડેટ છે, ઓકે, અને બીજી બધી જ વસ્તુઓ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ વિડીયોની અંદર. તો ફટાફટથી આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરી દેજો. જે લોકોએ 12મું પાસ કરેલું હશે એ લોકો જરૂરથી આમાં અપ્લાય કરે. ઓકે, બીજું કે અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, અને બીજું કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો આજની જે સરકારી ભરતી છે મિત્રો, એનું નોટિફિકેશન ઉપર આપણે ડાયરેક્ટલી જઈએ, તેથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. આ જે મિત્રો જે જોબ્સ SSC દ્વારા બહાર પાડવામાં આવે છે, બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ હોય છે, કેન્દ્ર સરકારની ભરતીઓ હોય છે. એટલે એની અંદર પગાર ધોરણ પ્લસ તમારા અલાઉન્સીસ બહુ જ સારા રીતના હોય છે. ઓકે, તમે જોઈ શકો છો, CHSLનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન, એટલે કે 10+2 એટલે 12th લેવલની આ એક્ઝામ હોય છે. તો ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન્સ, તો ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે તો કે 23/6થી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, 23 જૂનથી, અને છેલ્લી તારીખ છે 18 જુલાઈ સુધી તમે આમાં ફોર્મ અપ્લાય કરી શકો છો. ઓકે, આ વસ્તુ આ ડેટ્સની નોંધ કરી લેજો મિત્રો, કારણ કે 23 તારીખથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 18 જુલાઈ સુધી તમે આમાં ફોર્મ અપ્લાય કરી શકો છો. બીજી ઘણી બધી ડેટ્સ અહીંયા આપેલી છે મિત્રો, એક્ઝામની ડેટ્સ બી તમને અહીંયા મેન્શન કરી દેવામાં આવી છે. તો આ બધી નોટિફિકેશન જે છે અને એક વખત ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચી લો એટલે તમને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. આ નોટિફિકેશન ઘણું લાંબુ છે મિત્રો, 89 પેજનું છે, તો દરેક વસ્તુની ડિટેલમાં ચર્ચા કરજો, ડિટેલમાં વાંચજો, એટલે બધી વસ્તુનો તમને આઈડિયા રહેશે. અને જ્યારે તમે ફોર્મ ભરો છો એમાં જો તમને કંઈક ક્વેરી હોય, ઓકે, અથવા તો તમે કંઈક ડિફિકલ્ટીઝ ફેસ કરતા હશો તો તમારા માટે કેન્દ્ર સરકારે આ એક નંબર બી આપેલો છે. SSCએ તમારા માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે, તમને આપેલું છે. ઓકે, તો એના પર તમે ફોન કરીને તમે રિઝોલ્યુશન એનું મેળવી શકો છો. તો આમાં સૌથી પહેલાં વાત કરેલી કે પે સ્કેલ કઈ રીતનું છે, અહીંયા પહેલાં પે સ્કેલની વાત કરેલી છે. તો કે આમાં જે પોસ્ટ છે લોઅર ડિવિઝન ક્લર્ક જેને કહેવાય LDC, ઓકે, અથવા તો JSA એટલે કે જુનિયર સેક્રેટરી એન્ડ અસિસ્ટન્ટ, એ લેવલ 2ની અંદર આવે છે, એટલે કે 19,900 તમારો બેસિક પે રહેવાનો છે. એના ઉપર TAD અલાઉન્સીસ બધા જ તમને મળશે. પછી આવે છે DEO એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરમાં લેવલ 4ની તમારી આ પોસ્ટ છે, એમાં 25,500 જેટલો તમારો બેસિક પે રહેવાનો છે. અને લેવલ 5માં એમાં લેવલ 4 અને લેવલ 5 બંને લખેલું છે. લેવલ 5માં 29,200 જેટલો તમારો બેસિક પે રહેવાનો છે. ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A, એની અંદર તમારો પે લેવલ 4 લાગે છે, એમાં 25,500 તમારો બેસિક પે રહેવાનો છે. ઓકે, લગભગ આ જે નોટિફિકેશન છે એનામાં તમારે 3,000+ વેકેન્સીઓ આના માટે છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હશે કે ભાઈ આપણે કહીએ છીએ કે સરકારી ભરતીની જાહેરાત થયેલી છે, પણ કેટલા પોસ્ટ માટે, કેટલી ભરતીઓ છે, 1-2 જગ્યાઓ છે કે પછી 10-5 છે કે પછી 100 છે કે પછી 1,000 જગ્યા છે? તો તમારો પ્રશ્નનો આન્સર આમાં જ છે મિત્રો. અહીંયા લખ્યું છે ટેન્ટેટિવ વેકેન્સીઝ 3,131 જેટલી ટેન્ટેટિવ વેકેન્સી છે. આમાં એ ટેન્ટેટિવ છે, એમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે છે. જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જેટલી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે અહીંયા ભરતી કરશે. 3,000ની આસપાસ તમારી આ જગ્યાઓ રહેશે. ઓકે, એટલે સારી વેકેન્સી છે, સારી ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય ને તે વસ્તુ છે. હવે નેશનાલિટીની વાત કરવી છે, એજ લિમિટ જોઈ લઈએ મિત્રો આમાં. તો એજ લિમિટ તમારે આપેલી છે 18 થી 27 વર્ષ તમારી હશે, બરાબર. 18 થી 27 અંદર તમે આમાં અપ્લાય કરી શકો છો. પ્લસ અમુક
રિલેક્સેશન્સ અહીંયા છે અલગ અલગ કેટેગરી માટે, એ બી તમે જોઈ શકો છો. હવે આની અંદર મેન વસ્તુ જ આપણે જોઈશું, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. 89 પેજના નોટિફિકેશન છે. તો આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈએ. મેઇન વસ્તુ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે. જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એસેન્શિયલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એઝ ઓન 1/1/2026 રોજ શું હોવું જોઈએ, તો તમે આમાં અપ્લાય કરી શકો છો. તો ફોર ધ ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે DO ગ્રેડ E મિનિસ્ટ્રીઝ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ સ્ટાફ સિલેક્શન કમિશન. 12th સ્ટાન્ડર્ડ પાસ તમારે કરેલું હોવું જોઈએ ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ મેથેમેટિક્સ એઝ અ સબ્જેક્ટ ફ્રોમ રિકોગ્નાઇઝ બોર્ડ ઓર ઇક્વિવેલન્ટ. 12મું પાસ તમે કરેલું હોવું જોઈએ વિથ સાયન્સ સ્ટ્રીમની અંદર, સાયન્સની અંદર તમારે 12મું પાસ અને મેથેમેટિક્સ તમારો સબ્જેક્ટ હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. પછી આપણે વાત કરીએ LDC એટલે લોઅર ડિવિઝન ક્લર્કની અને DO ગ્રેડ Aની. તો આની અંદર તમારે કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ 12th સ્ટાન્ડર્ડ ઓર ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન ફોર ધ રિકોગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી. અહીંયા બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી આપેલી. આમાં ખાલી તમે 12મું પાસ કરેલું હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ક્લિયરલી અહીંયા મેન્શન છે. આમાં કોઈ સાયન્સ કે પછી કોમર્સ એવું કશું મેન્શન નથી આ પોસ્ટ માટે, LDC માટે, લોઅર ડિવિઝન ક્લર્ક માટે. ઓકે, તમે જોઈ શકો છો. તો 2 પાર્ટમાં આમાં ડિવાઈડ કરેલું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એક પાર્ટમાં તમારે શું છે તો કે 12મું પાસ વિથ સાયન્સ સ્ટ્રીમ પ્લસ તમારે મેથેમેટિક્સ તમારો સબ્જેક્ટ હોવો જોઈએ. ઓકે, બીજામાં 12th પાસ તમે કરેલું હોય અથવા તો એનો ઇક્વિવેલન્ટ તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, તો સારી એવી મિત્રો મારા ખ્યાલથી આ બહુ સારી એવી વેકેન્સી છે. હાઉ ટુ અપ્લાય, ફોર્મ કઈ રીતે અપ્લાય કરવું એના વિશે ડિટેલમાં માહિતી અહીંયા આપેલી છે. ઓકે, એપ્લિકેશન ફીસ તમને ખ્યાલ જ છે SSCની અંદર જેટલી ભરતીઓ આવે છે એની અંદર મોસ્ટલી 100 રૂપીઝ જેટલી ફીસ હોય છે. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે મિત્રો. સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો ઘણા બધા સેન્ટર્સ તમને જોવા મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો વેસ્ટર્ન રિજન આપણે ગુજરાતની અંદર લાગુ પડે છે. આમાં તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. ઓકે, જેટલા તમને ગુજરાતની અંદર બી સેન્ટર્સ જોવા મળશે. ઓકે, તમે જોઈ શકો છો. તો સારી એવી આ વેકેન્સી છે મિત્રો. સ્કીમ ઓફ એક્ઝામિનેશન ટાયર 1, ટિયર 1, ટિયર 2 આ રીતની એક્ઝામિનેશન થશે તમારી. ઓકે, તો મિત્રો ફટાફટથી આમાં જો તમે એલિજિબલ હશો તો ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દેજો. તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો, કારણ કે એક ઇમ્પોર્ટન્ટ એવી વેકેન્સી છે આ મિત્રો. એનો સિલેબસ જે છે, જે એક્ઝામ થવાની છે એ બી અહીંયા ડિટેલમાં તમને આપી દેવામાં આવ્યો છે. એક વખત તમે સારી રીતે વાંચી લો એટલે બધી વસ્તુઓ તમને ક્લિયરિફાઈ થઈ જશે. ઓકે, તો મિત્રો ઘણી બધી માહિતી આની અંદર આપેલી છે. ફટાફટથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને એક વખત વાંચી લો એટલે બધો જ આઈડિયા તમારો ક્લિયર થઈ જશે. બધો જ જે બી તમારા ડાઉટ્સ હોય એ બધા જ તમારા અહીંયા ક્લિયર થઈ જશે. ઓકે, તો મારા ખ્યાલથી મોસ્ટલી જે વસ્તુઓ છે આપણે અહીંયા કવર કરી દીધી છે. જે મેઇન વસ્તુઓ છે, મેઇન વસ્તુમાં શું હતું તો કે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ, કેટલી વેકેન્સીઓ છે, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, ક્યારે ક્લોઝ થાય છે, શું લાસ્ટ ડેટ છે ફોર્મ અપ્લાય કરવાની. ઓકે, પ્લસ પગાર ધોરણ શું છે, નંબર ઓફ વેકેન્સીઝ કેટલી છે, તો આપણે એ વસ્તુ બધી જ જોઈ લીધી છે. ઓકે, આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે, ત્યાંથી બી તમે હેલ્પ લઈ શકો છો. ઓકે, તમારા જેટલા મિત્રોએ 12th પાસ કરેલું છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો મિત્રો, અને ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દો એટલે તમારી જે છે આ CHSLની અંદર 2025માં નોટિફિકેશન આવ્યું છે એની અંદર નોકરી તમારી પાકી થઈ જાય. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું અત્યારે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે. લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.